મિત્રો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાના બે ગણિતના ક્વેશ્ચન લઈને આવેલો છું। શું છે આ ક્વેશ્ચન? ચલો જોઈએ। 1 થી 60 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો છે? મિત્રો 1 + 2 + 3 આ રીતે આપણે 60 સુધી સંખ્યાઓ લખીએ અને એનો સરવાળો કરવા જઈએ તો આ સરવાળો કરવામાં આપણને બહુ સમય લાગે। તો એના માટે સરસ મજાનું સૂત્ર છે અને સૂત્રના ઉપયોગથી આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ છીએ। શું છે સૂત્ર? પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા છેદમાં 2 ગુણ્યા કુલ સંખ્યા। તો 1 થી 60 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ છે? 60 બરોબર। પ્રથમ સંખ્યા કઈ છે? 1, અંતિમ સંખ્યા 60 છેદમાં 2 ગુણ્યા 60। હવે આનું આપણે સોલ્યુશન લાવીએ। 60 + 1 61 છેદમાં 2 ગુણ્યા 60 2 તાલી 6 એટલે કે આપણી પાસે સંખ્યા વધી 30 30 ગુણ્યા 61 એકમ દશકનું 0 3 એકા 3 અને 3 છંગ 18 1830 એટલે કે 1 થી 60 સુધીનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 1830। તો એવો જ બીજો નીચે પ્રશ્ન આપેલો છે। 18 ના પ્રથમ 7 અવયવીનો સરવાળો કેટલો છે? પ્રથમ 7 અવયવી એટલે 18 નો ઘડિયો આપણે 7 સુધી બોલવાનો છે ત્યારે ત્યાં સુધી આપણને જે સંખ્યાઓ મળે છે એનો સરવાળો આપણને પૂછેલો છે। એટલે 18 એ આપણા માટે પ્રથમ સંખ્યા વત્તા 7 સુધી એટલે 18 + 7 126 એ આપણા માટે અંતિમ સંખ્યા ભાગ્યા 2 ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે? 7। આપણને દરેક સંખ્યાઓ મળી ગઈ। ચલો 18 + 126 144 છેદમાં 2 ગુણ્યા 7 2 + 7 14 અને 2 દુ 4 એટલે 72 દુ 144। હવે 72 ગુણ્યા 7 7 દુ 14 14 નો 4 વધી પડી 1 70 49 49 ને 1 50 504 એટલે 18 ના પ્રથમ 7 અવયવીનો સરવાળો થશે 504। થેન્ક યુ।